હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 29 એપ્રિલ 2026ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. પરંતુ એ પહેલા વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો, નહીં તો ખરેખર તમે ઘણું મિસ કરશો. વિડીયોની પીડીએફ તમને નીચે મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં. વિડીયોને લાઇક કરી દેજો અને મિત્રો સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. હું કેમ કહું છું? કારણ કે ઘણા લોકો એવું હોય છે કે છોડી દેશે વચ્ચેથી. એમને હંમેશા લોકોને મોટા મોટા ક્લાસનું એટ્રેક્શન હોય છે. ત્યાર પછી ભલે અપમાનિત કરતા હોય, ફ્રીમાં આપીએ છે એમ કરીને ગંદી રીતે બિહેવ કરીને તમને આપતા હોય છે, મને ખબર છે. પરંતુ તમને એવું ગમતું હોય છે તો ઓકે. પરંતુ જે લોકો વિદ્યાર્થી મિત્રો જોનારા છે એ છેક સુધી જોજો, તમને ખરેખર ખૂબ મજા આવશે. વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જોવાનું ચૂકતા નહીં. તો આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, જૈવ વિવિધતા સંરક્ષણ મજબૂત કરવા માટે ઇન્ડિયા નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટીને અને પર્યાવરણ મંત્રાલય કયા બે રાજ્યમાં 5 વર્ષનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે? ઇન્ડિયા નેશનલ બાયોડાયવર્સિટી ઓફ ઇન્ડિયા અને પર્યાવરણ મંત્રાલય ભેગા થઈને કયા રાજ્યમાં લોન્ચ કર્યો છે? ઓપ્શન એ તમિલનાડુ અને મેઘાલય, ઓપ્શન બી તમિલનાડુ અને કેરળ, ઓપ્શન સી કેરળમ અને કર્ણાટક, ઓપ્શન ડી મેઘાલય અને સિક્કિમ. બોલો. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ તમિલનાડુ અને મેઘાલય. તમને ખ્યાલ છે ને હું ક્યાંથી ડેટા લાવું છું? પીઆઈબી માંથી. હવે ગ્રામ પંચાયત વિકાસ યોજનાઓને પર્યાવરણને અનુકૂળ બનાવવાનો હેતુ, બરાબર. પછી નાણાં ધિરાણને પણ સરળ બનાવવાનું અને સામુદાયિક સ્થાનિક સમુદાયને સંસ્થાઓ સાથે જોડવા, એ બધા હેતુથી એને મજબૂત કરવાના હેતુથી કરવામાં આવ્યું છે. તો ચાલો આપણે જોઈશું. ગ્રામ પંચાયત વિકાસ યોજનાઓને પર્યાવરણને અનુકૂળ બનાવીને નવીન ધિરાણ દ્વારા સ્થાનિક સમુદાય અને સંસ્થાઓને સશક્ત બનાવવાના તેમજ પાયાના સ્તરે જૈવ વિવિધતા શાસનને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે જૈવ વિવિધતા સંરક્ષણ પ્રતિબદ્ધતાઓને સુનિશ્ચિત કરવા માટે સંસ્થાગત સક્ષમતાઓને મજબૂત કરવી નામનો એક ઐતિહાસિક 5 વર્ષીય પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. તો પ્રોજેક્ટનું નામ પણ તમારે યાદ રાખી લેવાનું છે, રાઈટ. આ પ્રોજેક્ટ ભારત સરકાર, ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી અને યુએન ડીપીની સંયુક્ત પહેલ છે. 25 થી 30 ના સમયગાળા માટે $4.88 મિલિયન ની ગ્રાન્ટ આપવામાં આવી છે, જેમાં રાજ્યના મુખ્ય બે લેન્ડસ્કેપને આવરી લેવામાં આવે છે, જેમાં તમિલનાડુનું મૃદલ મુલઈ રિઝર્વ અને સત્યમ મંગલ ટાઈગર રિઝર્વનો સમાવેશ થાય છે. તો બંને યાદ રાખજો જગ્યા. તમને જગ્યા પૂછશે વિધાન વાક્યમાં, ઓકે. જ્યારે મેઘાલયમાં ગારો હિલ્સની નોર્ડિક બાયોસ્ફિયર રિઝર્વ અને બાલપકમ નેશનલ પાર્ક અને સીજુ વન્યજીવ અભયારણ્યનો સમાવેશ કરવામાં આવે છે. કુલ 5 સાઇટ છે. મેઘાલયની 3 છે, તમિલનાડુની 2 છે અને તમને વિધાન વાક્યમાં જ પૂછશે આ સાઇટ. પછી એબીએસ જેવા ફંડિંગને મજબૂત બનાવવું, બરાબર. તો એસેસ એન્ડ બેનિફિટ શેરિંગ, CSR ફંડિંગ, ગ્રીન માઇક્રો એન્ટરપ્રાઇઝ જેવા નવા ફંડિંગ મોડેલ અપનાવવા માટે, બરાબર છે. હવે આપણે જીકે પોઈન્ટ તરીકે જોઈએ તો અત્યારે બાયોસ્ફિયર ની વાત નીકળી છે અહીંયા, જૈવ વિવિધતા. એટલે તો ભારતમાં કેટલા છે? 18 છે. તેમાંથી 13 યુનેસ્કોના વર્લ્ડ નેટવર્કમાં છે. છેલ્લે હિમાચલ પ્રદેશનું કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વને સામેલ કરવામાં આવ્યું હતું, જે સૌથી ઊંચાઈ પર આવેલું છે. 2009માં કોલ્ડ ડેઝર્ટ બન્યું હતું, રાઈટ. 2009માં તિબેટિયન કાળિયાર, હિમાલયન વરુ અને સ્નો લેપર્ડ વગેરે જોવા મળે છે. જે યુનેસ્કોનું 13મું બાયોસ્ફિયર છે. ઓકે, ક્યાં કર્યું હતું 13મું? તો ચીનમાં વર્લ્ડ સમિટ મળી હતી બાયોસ્ફિયર, ત્યાં એની જાહેરાત કરવામાં આવી હતી. તો બીજા 18 કયા છે? 18 ટોટલ છે, રાઈટ. આપણે યુનેસ્કોના 13 જોવાના છે, ટોટલ 18 છે. આપણે 18 જોઈશું. તો અહીંયા તમને એવું લાગે છે હું પેન પછાડીને કહીશ મારું સ્પેશિયલ જીકે તમને કોઈ નહીં આપે એવું હું નહીં કહું, હું આપું છું સીધી રીતે જ આપીશ. સૌપ્રથમ 1986માં નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વની જાહેરાત કરવામાં આવી હતી અને યુનેસ્કો વર્લ્ડમાં એને ક્યારે સ્થાન મળ્યું હતું? બાયોસ્ફિયર
2000માં એને સ્થાન મળ્યું હતું, જે તમિલનાડુ, કર્ણાટક અને કેરળની વચ્ચે વહેંચાયેલું છે. આપણા 18 બાયોસ્ફિયર. સૌ પ્રથમ હતું નીલગિરી, તો તમિલનાડુ, કેરળ અને કર્ણાટક. પછી હશે મંદારની ખાડી, તમિલનાડુ. સુંદરવન, પશ્ચિમ બંગાળ. નંદાદેવી બાયોસ્ફિયર, ઉત્તરાખંડ. નોર્કેક તો મેઘાલય. પંચમઢી, મધ્યપ્રદેશ. સિંથલીપાલ, ઓડિશા. અશના અમરકંટક તો છત્તીસગઢ અને મધ્યપ્રદેશ. આ યાદ રાખજો જગ્યાઓ, આ જોડકામાં પૂછાય. તમને જોડકું સીધું પૂછી લે કે નીચે આપેલા બાયોસ્ફિયર નું જોડકું યોગ્ય રીતે જોડી દો, અથવા તો કોઈ જોડકું સાચું છે, રાઈટ. એક બાજુ જગ્યા આપશે, બાયોસ્ફિયર નું નામ હશે, અને બી માં તમને રાજ્યનું નામ હશે, અને પછી તમને નીચે ઓપ્શન આપશે કે 1, 2, 3 પહેલું ને બીજું, ત્રીજું જોડકું, રાઈટ. તો તમે ત્યાં કન્ફ્યુઝ થઈ જશો, એટલા માટે. ગ્રેટ નિકોબાર, તો અંદમાન નિકોબાર. અગસ્ત્યમાલા, કેરળમ, તમિલનાડુ. કાંચનજંગા, સિક્કિમ. પન્ના, તો મધ્યપ્રદેશ. કોલ્ડ ડેઝર્ટ, તો હિમાચલ પ્રદેશ. હવે આ 13 બાયોસ્ફિયર છે, આ કુલ 18 છે. 13 યુનેસ્કો ના છે, તો બાકીના 6 કયા છે? તો ગુજરાતનું કચ્છ, પછી આમાસનું માનસ બાયોસ્ફિયર અને ડિબ્રુ સોખા રિઝર્વ પાર્ક. અરુણાચલ પ્રદેશનું દિબાંગ વેલી બાયોસ્ફિયર રિઝર્વ, અને આંધ્રનું શેષલ ચાલમ, રાઈટ. આ યાદ રાખી લેજો આટલા. આમાં સૌથી મોટું કયું છે? તો કચ્છનું બાયોસ્ફિયર રિઝર્વ છે. 12.454 સ્ક્વેર મીટરમાં ફેલાયેલું છે. જ્યારે સૌથી નાનું કયું છે? તો ડિબ્રુ સેખુઆ છે. ક્યાં આવેલું છે તમારે મને કહેવાનું છે, આપણે હાલ જ જોયું, રાઈટ. પૂરું. હવે આજનો આપણો બીજો પ્રશ્ન. હવે તમને એવું નથી લાગતું કે એક જ પ્રશ્નમાં મેં તમને કેટલી બધી માહિતી આપી છે? તો પ્લીઝ ફ્રેન્ડ્સ, એક વખત લાઈક આપો, પૂરો વિડીયો જુઓ, કમેન્ટ કરો. સેકન્ડ, પેપર બેઝ ડાયગ્નોસ્ટિક્સ ડિવાઇસ અંગે નીચેના વિધાનો ઉપર વિચાર કરો. ઓપ્શન 1, તેમાં વીજળી અને લેબની બંનેની જરૂર છે. ઓપ્શન બી, તે ઝડપી પરિણામ આપે છે. ઓપ્શન સી, તેનો ઉપયોગ ગ્રામ્ય વિસ્તારોમાં સરળ છે. ઓપ્શન ઓકે. હવે ઓપ્શન એ 1 અને બી. ઓપ્શન બી 2, ફક્ત 2. ઓપ્શન સી 2 અને 3. ઓપ્શન ડી આપેલ તમામ. તો પેપર બેઝ ડાયગ્નોસ્ટિક ડિવાઇસ, તેમાં વીજળીની જરૂર નથી રહેતી. તો આપણો જવાબ આવશે ઓપ્શન સી 2 અને 3. હવે આ સસ્તા અને સરળ ટેસ્ટ છે, જે કાગળની પટ્ટી પર બનાવવામાં આવે છે, જેમાં ફક્ત લોહી, મૂત્ર અથવા થૂંકના 2 ટીપણ નાખવાથી થોડા જ મિનિટોમાં પરિણામ મળે છે. તેની મુખ્ય વિશેષતાઓ: તેમાં લેબ કે વીજળીની જરૂર પડતી નથી. ગ્રામ્ય વિસ્તારોમાં પણ તેનો ઉપયોગ સરળ બને છે. બીમારીની જલ્દી નિદાન કરી શકાય છે, અને સસ્તું અને સરળતાથી ઉપલબ્ધ હોય છે. આ ટેકનોલોજી લેટરલ ફ્લો એસઆઈ પર આધારિત હોય છે, જેમ કે પ્રેગ્નન્સી કે પછી કોવિડ દરમિયાન આપણે જે ટેસ્ટ થતા હતા એ, રાઈટ. રેપિડ એલાઇનિંગ ટેસ્ટ, રેપિડ ટેસ્ટ આપણે કહેતા હતા, રાઈટ. આ તમારું પ્રૂફ. હવે આજનો ત્રીજો પ્રશ્ન બહુ જ અગત્યનો છે, 7 સ્ટાર લગાવી લેજો. ભારત ન્યુઝીલેન્ડના એફટીએ માંથી નીચેનું કયું નિવેદન સાચું છે? ઓપ્શન એ, ભારતે ડેરી અને કૃષિ ક્ષેત્રો સંપૂર્ણપણે ખોલી દીધા છે. ઓપ્શન બી, ભારતના 100% નિકાસ પર ડ્યુટી દૂર કરવામાં આવી છે, એટલે કે કસ્ટમ ડ્યુટી. આ કરારમાં એમએસએમઈ વિશે કોઈ જોગવાઈ નથી. ઓપ્શન ડી, માત્ર વિદ્યાર્થીઓને જ એમાં લાભ આપવામાં આવે છે. તમને સૌને ખ્યાલ હશે કે ન્યુઝીલેન્ડ સાથે આપણે એફટીએ કરવા માટે 9 દેશો સાથે એફટીએ કર્યા છે. તો વિધાન વાક્યમાં તમને એમ પણ પૂછે કે ભારતે મુક્ત વેપાર ક્ષેત્રે 9 દેશો સાથે કરાર કર્યા છે, એમાં કયા આટલા દેશોનો સમાવેશ થાય છે. તાજેતરમાં સૌથી ઝડપથી ન્યુઝીલેન્ડ સાથે કર્યા છે, રાઈટ. સમથિંગ તમને પૂછે તો તમારે આ વિડીયો જોયો હશે તો તમને આઈડિયા આવશે. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી. ઓકે. હવે ભારતે ન્યુઝીલેન્ડ સાથે 16 માર્ચ 2025 ના રોજ વેપારના કરાર કર્યા હતા, રાઈટ. વાટાઘાટોની જાહેરાત કરી હતી, અને 9 મહિનામાં જ તે પૂર્ણ કરીને સૌથી ઝડપી નિષ્કર્ષ પર પહોંચાયેલો પ્રથમ મુક્ત વેપાર કરાર છે, બરાબર.
આ કરાર હેઠળ ભારતના 100% નિકાસ પર કસ્ટમ ડ્યુટી દૂર કરવામાં આવી છે. ન્યુઝીલેન્ડ તરફથી 20 અબજ અમેરિકી ડોલરનું રોકાણ કરવામાં આવશે, જે લાંબા ગાળા માટે ખૂબ આપણને ફાયદાકારક રહેશે. એમએસએમઈ, ડેરી અને કૃષિ, ટેક્સટાઇલ, લેધર, સ્ટેમ કે પછી સ્ટડી માટે કામ કરવાની તક પર ફોકસ કરવામાં આવ્યું છે. ન્યુઝીલેન્ડ પહેલી વખત હેલ્થ સેવા અને આપણી ભારતની પરંપરાગત ચિકિત્સા સેવાનો સ્વીકાર કર્યો છે. હવે પ્રૂફ, આ રહ્યું પ્રૂફ. ઓકે, તમારા ક્ષેત્રો બધા એક વખત જોઈ લેવા. પછી 9 દેશો, તો 9 એફટી, તો ઇન્ડિયા ન્યુઝીલેન્ડ એફટીએ એપ્રિલ 2026, ઇન્ડિયા યુએસ ઇન્ટરિમ ટ્રેડ ફ્રેમવર્ક ફેબ્રુઆરી 2026, ઇન્ડિયા EU યુરોપિયન યુનિયન એફટીએ જાન્યુઆરી 2026, ઇન્ડિયા ઓમાન તો કયા સેપા CEPA તો ડિસેમ્બર 2025, ઇન્ડિયા યુકે CETA જુલાઈ 2025, ઇન્ડિયા EFTA તો કોની વચ્ચે ઇન્ડિયા EFTA TEPA તો 2024 અને ઓક્ટોબર 2025 ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા તો ECTA રાઈટ, અને ઇન્ડિયા UAE ઇન્ડિયા મોરેશિયસ. હવે આફ્રિકન કન્ટ્રી સાથે પ્રથમ એફટીએ કરનાર કયું છે તો મોરેશિયસ. યાદ રાખજો, અહીંયા લખેલું છે ઇન્ડિયાઝ ફર્સ્ટ ટ્રેડ એગ્રીમેન્ટ વિથ એન આફ્રિકન નેશન તો મોરેશિયસ સાથે સેપા 2021 કયા વર્ષમાં 2021. પછી હા, એક વસ્તુ ઓસ્ટ્રેલિયા સાથે હતા તો એમાં શું છે તો ઇન્ડિયાઝ ફર્સ્ટ એગ્રીમેન્ટ ઓફરિંગ 100% ટેરિફ એમિશન્સ રાઈટ, એ પણ તમારે યાદ રાખી લેવાનું છે. હવે તમને નથી લાગતું કે મેં ખૂબ મહેનત કરી છે અને મસ્ત મજાનો ડેટા આપ્યો છે, તો એક લાઈક તો બને છે ને. તાજેતરમાં નીતિ આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન એ મેનકા ગોસ્વામી, ઓપ્શન બી અશોક કુમાર લાહડી, ઓપ્શન સી સાધ્વી નિરંજન જ્યોતિ, ઓપ્શન ડી ઉમેશ મહાલે. તો અહીં આપણો જવાબ તમને સૌને ખ્યાલ જ છે, ઓપ્શન બી. હવે અહીંયા મેં તમને ઓપ્શન આપ્યા છે, બધા જ રિલેટેડ છે. પહેલા આપણે અશોક કુમાર લાહડી જોઈશું, પછી આના વિશે પણ જોઈશું, બાકીના ઓપ્શન વિશે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે, તેમણે સુમન બેરીનું સ્થાન લેશે. તેઓ 15મા નાણાં પંચના પણ સભ્ય રહી ચૂક્યા છે, તેમજ ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર તરીકેની પણ ફરજ બજાવી ચૂક્યા છે. કોણ તો અશોક કુમાર લાહડી. હવે નીતિ આયોગ તો 2015માં યોજના આયોગના બદલે બનેલું છે, ભારતનું એક પ્રકારનું થિંક ટેન્ક છે. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા 1 જાન્યુઆરી 2015ના રોજ યોજના આયોગના બદલે અસ્તિત્વમાં આવ્યું હતું રાઈટ. અધ્યક્ષ કોણ હોય છે તો પ્રધાનમંત્રી, અને એ જ ઉપાધ્યક્ષની નિમણૂક કરે છે રાઈટ. નીતિ આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા તો અરવિંદ પનગડિયા. સીઈઓ કોણ હતા પ્રથમ તો સિંધુશ્રી ખુલ્લર, અને અત્યારે હાલ નિધિ છિબ્બર. યાદ રાખજો, ખબર નહીં પણ છિબ્બર રાઈટ, જેમણે બીવી સુબ્રમણ્યમનું સ્થાન લીધું છે. પૂર્ણકાલીન સભ્યો કોણ છે હાલના તો રાજીવ ગોબા, પ્રોફેસર કે રાજુ, ગોવર્ધનદાસ, અભય કરંદીકર, ડોક્ટર એમ શ્રીનિવાસન. એના અત્યારના 5 અને 5 મંત્રીઓ છે. કેવા તો પૂર્ણકાલીન સભ્યો. રાજ્યમંત્રી તરીકે કોણ છે તો ઇન્દ્રજીત રાવ ઇન્દ્રજીત. બરાબર. હવે નીતિ આયોગ વિશે મેં તમને ઇમ્પોર્ટન્ટ જેટલું પણ હતું એ બધું આપી દીધું. હવે અહીંયા આપણે ઓપ્શન આપ્યું તો મેનકા ગોસ્વામી તો ભારતના પ્રથમ ક્વીર સાંસદ છે, ટીએમસી છે, ટીએમસી થી છે એટલે કે તૃણમૂલ કોંગ્રેસ થી છે. હવે એક વસ્તુ યાદ રાખવાની છે કે મેનકા ક્વીર એટલે એલજીબીટીક્યુ સમુદાયથી રાઈટ. પછી સાધ્વી નિરંજન જ્યોતિની નિમણૂક નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ માટે કરવામાં આવી છે. અહીંયા બેકવર્ડ ક્લાસ રહી ગયું રાઈટ. તો અને ઉમેશ મહાત્રે એના સદસ્ય તરીકે નિમણૂક કરાઈ છે, યાદ રાખજો. નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ 1993માં બનાવવામાં આવ્યું હતું. 92માં મંડલ કમિશન ના ચુકાદામાં તેમને વૈધાનિક સંસ્થા તરીકે તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આયોગમાં એક અધ્યક્ષ, 3 સભ્યો અને એક સભ્ય સચિવ હોય છે. 102માં સંવિધાન સંશોધન અધિનિયમ 2018 હેઠળ આર્ટિકલ 300B હેઠળ તેને
કેવી તો વૈધાનિક સંસ્થા તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો હતો. પછી આજનો પ્રશ્ન, મિશન જાગૃત પોર્ટલ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? આરબીઆઈ દ્વારા, નાફેડ દ્વારા, નાબાર્ડ દ્વારા કે સેબી દ્વારા? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. રાઈટ, મિશન જાગૃત પહેલ સેબી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને લોન્ચિંગ આપણા પ્યારા સૌના નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણ દ્વારા, જેનો ઉદ્દેશ શું છે? લોકોને રોકાણ વિશે જાગૃત કરવું, ફ્રોડથી બચાવવા, સાચી જવાબદાર ફાઇનાન્શિયલ માહિતી આપવી, તેમજ ખાસ કરીને ફિનફ્લુએન્સર અને ફેક એપ્સ સામેથી સાવચેત કરવાનું છે. સેબી, તો સેબી વિશે આપણે જોઈ લઈશું. સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા પૂરું નામ છે. 1988માં એની સ્થાપના થઈ હતી નોન સ્ટેચ્યુટરી બોડી તરીકે. 92માં વૈધાનિક સંસ્થાનો દરજ્જો મળ્યો. મૂડી બજારનું નિયમન કરનારી સંસ્થા. સિમ્પલ યાદ રાખી લેવાનું છે. તેનું કામ રોકાણકારોના હિતની રક્ષા કરવી, સ્ટોક માર્કેટમાં પારદર્શિતા જાળવવી, છેતરપિંડી અટકાવવી વગેરે. સત્તાવાર અધ્યક્ષ 1992 પછી શ્રી રાવી રામકૃષ્ણ પ્રથમ અધ્યક્ષ હતા. અત્યારે હાલ કોણ છે સેબીના અધ્યક્ષ? તુહિન કાંતા પાંડે. અને પ્રથમ મહિલા અધ્યક્ષ હતા માધવીપુરી બુચ. આટલી વસ્તુ યાદ રાખવાની. પછી આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પૂરું નામ છે. સેન્ટ્રલ બેંક છે. 1935 એક્ટ હેઠળ સ્થાપના થઈ હતી. 49માં રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. પ્રથમ ગવર્નર કોણ હતો? તો અસ્પન સ્મૃત હતા. ભારતીય ગવર્નર સીડી દેશમુખ અને હાલમાં સંજય મલ્હોત્રા. નાફેડ, તમારે મને નાબાર્ડ, તો નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. 82માં સ્થાપના, બીસી રામન પ્રથમ અધ્યક્ષ અને શાજી કેવી અત્યારના અધ્યક્ષ છે. ભારતીય મીન્સ કે કૃષિને લગતી લોન ને કૃષિને લગતું હોય એ બધું અહીંયા આવશે. નાફેડ, તો વર્લ્ડ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. 1958માં સ્થાપના અને કૃષિ ઉત્પાદનના માર્કેટિંગ માટેનું કાર્ય નાફેડ કરે છે. અને આજનો છેલ્લો પ્રશ્ન, વર્લ્ડ ડે ફોર સેફટી એન્ડ હેલ્થ એટ વર્ક, એટલે કે કાર્યસ્થળ પર સેફટીના હેલ્થ અને સેફટી માટેનો દિવસ ક્યારે ઉજવાય છે? ઓપ્શન એ 25 એપ્રિલ, ઓપ્શન બી 26 એપ્રિલ, ઓપ્શન સી 27 એપ્રિલ, ઓપ્શન ડી 28 એપ્રિલ. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી 28 એપ્રિલ. તમારે મને કહેવાય 26 એપ્રિલ તો કયો દિવસ ઉજવાય છે? વર્લ્ડ ઇન્ટરેક્ચ્યુઅલ ડે તરીકે ઉજવવામાં આવે છે. તો તમને હવે આ વર્ષની થીમ યાદ રાખી લેજો, રેવોલ્યુશનાઇઝિંગ હેલ્થ એન્ડ સેફટી, ધ રોલ ઓફ એઆઈ એન્ડ ડિજિટાઇઝેશન વર્ક એટ વર્ક આ વર્ષની થીમ છે. 2003 થી ઉજવવામાં આવે છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા ઉજવવામાં આવે છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન 1919માં સ્થાપના થઈ હતી. રાઈટ, જીનીવા તેનું મુખ્ય મથક છે. તમારે હવે મને શું કરવાનું છે? વિડીયો મજા આવી હોય તો લાઈક કરી દેવાનું છે, કમેન્ટ કરવાનું છે અને શેર કરવાનું છે. તો ચાલો ફ્રેન્ડ, આજ માટે આપણે આટલું રાખીશું અને પછી ફરીથી નવી માહિતી સાથે ફરી મળીશું સીધા આપણે 1 તારીખે. તો ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું. બાય. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે.